નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરત ઉધના વિસ્તારમાં બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર। ઉધના વિસ્તારના એપી માર્કેટમાં આવેલ એક બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। કંકાલ પાસે મોબાઈલ ફોનનું ચાર્જર અને એક નોટબુક પણ મળી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાથમિક તપાસમાં મૃતક મહારાષ્ટ્રનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે કંકાલ કેટલા સમયથી અહીં પડ્યો હતો અને મોતનું ચોક્કસ કારણ શું છે તે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ સ્પષ્ટ થશે। હાલ ઉધના પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે। ગઈકાલે રાત્રિના 10:30 વાગે આજુબાજુ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઉધના બસ ડેપોની બાજુમાં આવેલ સોમનાથ ટી સેન્ટર પાસે આવેલ એપી માર્કેટના બિલ્ડિંગના ભોયતળિયાના ભાગે અંદરની બાજુ એક માનવ કંકાલ મળેલાની માહિતી મળેલ, જેના આધારે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબ અકસ્માત મોત એટલે કે એડી નોંધવામાં આવેલી છે અને જેની તપાસ ચાલુ છે। અને તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે। ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે। તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલું હતું કે મારું નામ આ છે। તો અત્યારે ફોરેન્સિક પીએમમાં ડીએનએ લેવડાવવાની પ્રોસેસ કરવામાં આવેલ છે તથા આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે। સચિન ડાભેકર નામ લખ્યું હતું, ત્યાં કોઈ વિષયની ફરિયાદ કેવી જાણશે? આ અંગેની પ્રોસેસ અત્યારે ચાલુ છે વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે। કેટલા દિવસ જૂનું લાગે છે અને કેટલા વર્ષનો હશે? એ ફોરેન્સિક પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે માનવ કંકાલ જે છે એ કેટલું જૂનું છે અને એની ઉંમર કેટલી છે। આજે માનવ કંકાલ છે એની આ બાજુમાં બેગ સિવાય બીજું કઈ કેવું મળી આવ્યું? ના, એવું બીજું તો પુરાવો નથી અને બેગમાં એનો સામાન હતો, કપડા જે છે એ, બીજું કઈ ઓળખની દ્રષ્ટિએ કોઈ બીજો ઉપયોગી પુરાવા નથી મળેલા। એટલે આપનું નામ ખાલી સચિન રાજુ ડાભેકર શક્યતા કરી? આ અંગેની તપાસ ચાલુ છે અત્યારે કે એ વ્યક્તિ જે છે એનું નામ સચિન રાજુ ડાભેકર છે કે પછી કઈ બીજું નામ છે, એ અંગેની તપાસ પોલીસ વેરીફાઈ કરી રહી છે અત્યારે। સાહેબ, બંધ જે બિલ્ડિંગ છે એમાં જવાનું કારણ શું લાગે છે? ફૂટપાથ છે કે ત્યાં કોઈ ફેંકી દીધું છે? અત્યારે એ બિલ્ડિંગ જે છે કન્ડેમ હાલતમાં છે અને કમ્પ્લીટલી બંધ હાલતમાં છે। તો અમને જ્યારે માહિતી મળેલી ત્યારે અમે ત્યાં ગયા હતા અને જે બોડી જે છે એ કોઝ ઓફ ડેથ જે છે કે કયા પ્રકારનું કોઝ ઓફ ડેથ છે ફોરેન્સિક પીએમ બાદ ખ્યાલ આવશે।